સાથે જ મુદ્દાની વાતની શરૂઆત કરવી છે। વિચાર વિમર્શવાળું વધુ એક કોંગ્રેસનું અધિવેશન પૂર્ણ થયું છે, જેમાં તમામ દિગ્ગજ નેતાઓ સહિત ના અધિવેશનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। પરંતુ સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે આ અધિવેશન તો પૂરું થયું છે, પરંતુ જેમ જેમ કોંગ્રેસની નબળી પરિસ્થિતિ હતી એમાંથી શું કોંગ્રેસ હવે બહાર નીકળી શકશે? શું વધુ એક વખત કોંગ્રેસ હવે પોતાની પરિસ્થિતિ છે એમાં સુધાર લાવી શકશે? એ સવાલ આ અધિવેશન પછી ચારેય બાજુ ચર્ચાઈ રહ્યો છે અને સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે અધિવેશનમાં ખૂબ લાંબી ચર્ચાઓ કરવામાં આવી છે। સતત 2 દિવસ સાબરમતીના તટે કોંગ્રેસનું અધિવેશન ચાલ્યું હતું અને એમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે। રાહુલ ગાંધીએ વકફ સહિત જાતિગત જનગણનાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે। 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે પોતાનું અધિવેશન યોજ્યું છે અને આ અધિવેશન પાછળનો હેતુ એજન્ડા એ છે કે કોંગ્રેસને સત્તા જોઈએ છે। અહીંયા છેલ્લે 1985માં 149 બેઠકો કોંગ્રેસને મળી હતી। 10 વર્ષ બાદ સત્તા ગુમાવી અને સ્થિતિ આજે ગુજરાતમાં કોંગ્રેસની એ છે કે તેની પાસે ફક્ત 12 ધારાસભ્યો વધ્યા છે। 2022માં 17 ધારાસભ્યો મળ્યા હતા, તેમાંથી પણ 5 ઘટી ગયા છે। સંગઠન સતત નબળું પડી રહ્યું છે, નેતાગીરી એમની રહી નથી। જે પણ નેતા બચ્યા છે બધા ભાજપમાં જતા રહે છે અથવા તો અન્ય પક્ષમાં જતા રહે છે। આ સ્થિતિમાં સવાલ એ છે કે શું આવા અધિવેશન બાદ કોંગ્રેસને કોઈ રસ્તો મળશે ખરા? શું કોઈ એમને સત્તાની ચાવી મળશે ખરા? કે પછી આવું વાક ચાતુર્ય વાકછટા કરતી રહેવાની, ત્યાંથી ફક્ત નિવેદન આપતું રહેવાનું અને પછી અધિવેશન પતાવીને સરસ મજાનું જમીને ત્યાં પછી નાસ્તા પાણી કરી ફોટો સેશન કરીને જતું રહેવાનું, આવું ચાલ્યા કરશે? કારણ કે સવાલ એટલા માટે થયો કારણ કે અગાઉ પણ આવા જયપુર હોય કે પછી રાયપુર હોય તમામ જગ્યાએ આ પ્રમાણેના અધિવેશન યોજાઈ ચૂક્યા છે। એમાં પણ વિચાર વિમર્શ થયા હતા, ઘણી બધી ગોષ્ઠી કરવામાં આવી હતી, પરંતુ પરિણામ શું છે? પરિણામ ફક્ત ને ફક્ત શૂન્ય છે। આમ તો કહેવા માટે દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી છે, પરંતુ આ જ પોલિટિકલ પાર્ટી છે કે જે અત્યારે 7 એવા રાજ્યો છે કે જ્યાં તેમની પાસે એક પણ સાંસદ નથી। આ જ પાર્ટી છે કે 3 એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય નથી। ગુજરાતની મેં વાત કરી કે ફક્ત 12 ધારાસભ્યો છે, સાથે સાથે અત્યારે કહેવા પૂરતા સમ ખાવા પૂરતા 3 રાજ્યોમાં જ કોંગ્રેસની અત્યારે સરકાર ચાલી રહી છે। બીજી બાજુ ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં 30 વર્ષ હોય, 20 વર્ષ હોય, 35 વર્ષ હોય, 50 વર્ષથી કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા નથી મળ્યો। તમિલનાડુમાં તો 57 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે, ડીએમકેના સહારે ચાલી રહી છે। મહારાષ્ટ્રમાં પણ 10 વર્ષ કરતા વધારે સમય, આસામમાં પણ એવું છે, ત્રિપુરા, તમામ જગ્યાએ આ સ્થિતિ છે। આ પરિસ્થિતિમાં કોંગ્રેસ શું હવે બેઠી થઈ શકશે ખરા? કારણ કે વધુ એક વિચાર વિમર્શ વાળું આ અધિવેશન આજે પૂર્ણ થયું છે। અમદાવાદમાં સાબરમતી નદીના તટે અધિવેશનનું આયોજન થયું હતું। છેલ્લા 2 દિવસથી અહીંયા વિચાર વિમર્શ થઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું આ કોંગ્રેસના અધિવેશનથી હવે કોંગ્રેસનો સત્તા સંઘર્ષ હવે પૂર્ણ થશે ખરા? કારણ કે જે 2 દિવસમાં ચર્ચા થઈ હતી, આ 2 દિવસમાં કોંગ્રેસે કોને કોને યાદ કર્યા? સરદાર સાહેબને યાદ કર્યા, મહાત્મા ગાંધીને યાદ કર્યા છે। જી હા, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભાજપે સરદાર અને મહાત્મા ગાંધી બંનેના વિચારો અલગ થતા હતા, એ પ્રમાણેના નિવેદન આપ્યા હતા। પરંતુ સવાલ એ છે કે સરદાર સાહેબ તો મૂળ કોંગ્રેસી હતા, છતાં પણ આજની તારીખમાં તે ભાજપનું પ્રતીક કેમ બની ગયા છે? કારણ કે ભાજપ તેમના વિશે વાત કરે છે। સાથે સાથે આ 2 દિવસના અધિવેશનમાં જાતિગત જનગણનાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, ઓબીસી કાર્ડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, પરંતુ આ એક રિપીટેડ ફોર્મ્યુલા છે। કારણ કે આ ટેસ્ટિંગ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી વખતે કરી ચૂક્યા છે, તેમાં પણ તેમને સફળતા નહોતી મળી। ચોક્કસથી તેમને બેઠકો તેમની વધી છે, પરંતુ એ પણ છેલ્લા 3 ટર્મથી લોકસભામાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસ 3 ડિજિટની આગળ વધી શકતી નથી। આ ચૂંટણીમાં પણ તેમને ફક્ત 99 બેઠકો જ મળી છે, એટલે કે 3 ડિજિટમાં જવાના પણ ફાફા છે। અને આ જ ઓબીસી કાર્ડનો મુદ્દો, જાતિગત જનગણનાનો મુદ્દો હોય કે પછી સરદાર સાહેબ કે મહાત્મા ગાંધીજીનો મુદ્દો હોય કે પછી આંબેડકરનો મુદ્દો હોય, બંધારણનો મુદ્દો હોય, વારંવાર ઉઠાવવામાં આવે છે અને ટેસ્ટેડ ફોર્મ્યુલા છે, છતાં પણ એમાં જે હાર મળી રહી છે, શું વધુ એકવાર તેનું રિપીટેશન કરવામાં આવશે તો શું તેનાથી કોંગ્રેસને સત્તા મળશે ખરા? એક મોટો સવાલ થઈ રહ્યો છે। આજે ચોક્કસથી રાહુલ ગાંધીએ જોરદાર ભાજપ પ્રહાર કર્યા હતા, જેમાં જિજ્ઞાસા
રાહુલ ગાંધીએ વકફ બોર્ડ હોય કે પછી જે અલગ અલગ મુદ્દા ચાલી રહ્યા છે, બંધારણનો મુદ્દો હોય કે આપણી સંસ્થાઓ પર પ્રહાર થઈ રહ્યા છે, તેને લઈને પણ વાત કરી હતી. બિલકુલ, એટલે ચોક્કસથી રાહુલ ગાંધીએ વકફ બિલનો જે પ્રકારે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે એ પ્રકારે એ વાતનો મુદ્દો એમણે ઉઠાવ્યો હતો. કહ્યું બંધારણ સહિતના મુદ્દે પણ એમણે બોલ્યા હતા અને તેઓ અટક્યા નહોતા. એમણે કહ્યું કે દેશનો એક્સરે કરાવવો જોઈએ અને ખાસ કરીને એમણે જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ માંગ અમે પહેલાથી જ કરી રહ્યા છીએ, પરંતુ આરએસએસ જે પ્રકારે કહી રહ્યું છે કે અમે જાતિ જનગણના નહીં કરીએ. એમણે એવું કહ્યું કે લોકસભામાં આ માટે અમે બિલ લાવીશું અને આ માટે કડક માંગ પણ કરીશું. કહ્યું કે હિન્દુસ્તાનની અનેક સંસ્થાઓ પર પણ આક્રમણ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान का पूरा धन 2-3 लोगों के हाथ में होना चाहिए. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान की हर संस्था में एक संगठन आरएसएस के लोग होने चाहिए. इस कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान की सब यूनिवर्सिटीज के वाइस चांसलर आरएसएस के होने चाहिए. इस कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान की दूसरी भाषाओं को, तमिल को, बंगाली को दबाया जाना चाहिए. कहीं नहीं लिखा है. मगर आरएसएस और बीजेपी रोज इस कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इनको सिर्फ कांग्रेस पार्टी रोक सकती है, बाकी पार्टियां नहीं रोक सकती हैं. आप देखना, क्योंकि ये विचारधारा की लड़ाई है. जिस पार्टी के पास विचारधारा नहीं है, क्लैरिटी नहीं है, वो बीजेपी आरएसएस के सामने नहीं खड़ी हो सकती. जिस पार्टी के पास विचारधारा है वो ही आरएसएस और बीजेपी का मुकाबला कर सकती है और वो ही आरएसएस और बीजेपी को हराएगी. તો કોંગ્રેસ બેઠી થવા માટે પ્રયત્ન તો કરી રહી છે, પરંતુ શું તેમના મુદ્દા, તેમનો આ જે એજન્ડા છે ચાલશે ખરા? જનતા તેનો સ્વીકાર કરશે ખરા? એક મોટો સવાલ છે. અમારી સાથે રાજનૈતિક વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે રાજેન્દ્ર રાવલ, એમની સાથે વાતચીત કરી. રાજેન્દ્રભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજેન્દ્રભાઈ, આટલા વર્ષો બાદ તેમને મહાત્મા ગાંધી, સરદાર પટેલ યાદ આવ્યા છે. સરદાર સાહેબ તો મૂળ કોંગ્રેસી હોવા છતાં પણ આજની તારીખમાં તે ભાજપનું પ્રતીક બની ગયા છે. એમની વાત કરવામાં આવી. સાથે સાથે જાતિગત જનગણના મુદ્દો પણ લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો, બંધારણની વાત થઈ હતી. આ રિપીટેડ ફોર્મ્યુલા, રિપીટેડ મુદ્દા શું કોંગ્રેસને બેઠી કરવામાં મદદ કરશે અથવા તો તેમનો સત્તાનો સંઘર્ષ ખતમ કરશે? રાહુલ ગાંધીજીએ હમણાં જે વાત કરી એ વાતને જો પ્રજા સમક્ષ લઈ જાય અને એને જો જનતા સ્વીકારે તો એની અસરકારકતા થાય. અત્યારે જે સંમેલન થયું છે કોંગ્રેસનું અધિવેશન, એનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસની વાત લોકો સુધી રજૂ કરવાની છે. અને એમાં એમણે જે વાત કરી એ સંસ્થાઓની અંદર ધાર્મિકતા, આ વાત જનતા સુધી કેટલી પહોંચે છે અને એની જનતા શું રિએક્શન આપે છે એના પર મુખ્ય આધાર છે. બિલકુલ. અને રાજેન્દ્રભાઈ, આજે ઘણા વર્ષોથી અહીંયા ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી, સત્તા તેમને મળતી નથી અને હવે જે રીતે રાહુલ ગાંધી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે, પરંતુ એમણે વાત કરી હતી કે ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા, રેસના ઘોડા બધા મિક્સ થઈ જાય છે. કેટલાક લોકો તો ભાજપની બી ટીમ તરીકે કામગીરી કરે છે. એ ખબર હોવા છતાં પણ એમને કેમ હજુ સુધી હટાવવામાં નથી આવ્યા, એ વાતને મહિનાનો સમય વીતી ગયો છે. રાહુલ ગાંધીની જયારે વાત કરીએ છીએ આપણે, તો કોંગ્રેસનું જ્યારે પણ ચૂંટણી પૂરી થાય છે અને પછી જયારે પરિણામ એમની અંતવરમાં આવે છે ત્યારે આ લોકો એક ચિંતન શિબિર કરતા હોય છે. અને ચિંતન શિબિરમાં કોંગ્રેસના નેતાઓ પાસેથી, કોંગ્રેસના આગેવાનો પાસેથી સૂચનો મંગાવે છે અને સૂચનોનો પછી ક્યારે અમલ થતો નથી. ધારો કે જેટલી લોકસભાની ચૂંટણીઓ થઈ, વિધાનસભાની ચૂંટણીઓ થઈ, એમાં કોંગ્રેસના પરાજય પછી સમીક્ષાઓ થાય, પણ સમીક્ષા પછી જે અડંગા જમાવીને બેઠા છે એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એટલે લોકો એમના વહીવટી તંત્ર અને એમના વ્યવસ્થાથી કંટાળીને પછી બીજી તરફ જાય છે, કારણ કે વિકલ્પ નથી આપી શક્યા.
અધિવેશન થાય. રાજેન્દ્રભાઈ, રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું એમનાથી એમણે પોતાના પર જ સવાલ ઉઠાવી દીધો, કારણ કે ગત વર્ષે પણ સેમ આવું જ નિવેદન તેમણે અમદાવાદમાં આપ્યું હતું. આ વર્ષે આ મહિને પણ ફરી જે નિવેદન આપ્યું છે, તો કોંગ્રેસમાં તો સર્વે સર્વા અત્યારે ભલે મલ્લિકાર્જુન ખડગે છે, પરંતુ મોટા નેતા તો રાહુલ ગાંધી છે. તો એ કઈ કોંગ્રેસની વાત કરી રહ્યા છે કે જે આ બી ટીમના લોકોને તેમાં મૂકી રાખે છે અને હટાવતા નથી? આમાં જે બી ટીમની વાત કરી રહ્યા છે, બી ટીમ જયારે રાજકીય નેતાઓનું મહત્તા ઘટતી જાય ત્યારે પછી પક્ષાંતર કરે અથવા તો એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય. એમની પણ વાત કરી કે ભાઈ બીજેપી એક વોશિંગ મશીન છે, પણ એમના ત્યાં મેલા થઈ ગયેલા લોકો અથવા તો એમનો લાભ ખાટી અને પછી એમની સામે જે લોકો આવે છે એવા લોકોને એમને નહીં કોંગ્રેસમાં લેવા જોઈએ. એટલે કેડર બેઝ પાર્ટી તરીકે હાલ એનું અસ્તિત્વ નથી. એ નથી. અને બીજું, ગઈકાલે રાહુલ ગાંધી એવું નિવેદન આપ્યું હતું કે આપણે દલિતો, મુસ્લિમો અને બ્રાહ્મણ વોટ બેંકમાં રહી ગયા, ઓબીસી વોટ બેંક આપણાથી દૂર જતી રહી. એ આ મંડળની રાજનીતિ તો કેટલા સમયથી ચાલી રહી છે. હવે રાહુલ ગાંધીને યાદ આવે છે કે ઓબીસી વોટ બેંક આપણી પાસે નથી. અને આ જયારે મુદ્દો ઉઠે છે ત્યારે પછી આરજેડી હોય કે પછી સમાજવાદી પાર્ટી હોય, એ પણ થોડી હવે ગુંગળામણ અનુભવશે, કારણ કે આ વોટ બેંક તો હવે એમની પાસે જતી રહી છે. અત્યારે દેશનું રાજકીય ચિત્ર એવું છે કે જે રાહુલ ગાંધીએ વાત કરી, ઓબીસીની કરી, બીસી બક્ષીની વાત કરી અથવા તો ઇતર કોમની જે વાત કરી, હવે એ એક જમાનો હતો જયારે લોકો અત્યંત ગરીબ હતા, એમની પાસે કોઈ વિઝન નહોતું, એમની પાસે કોઈ મીડિયા નહોતું, એમની પાસે સોશિયલ મીડિયા નહોતું, એ બધું હતું ત્યારે એક કોમ એક પક્ષ સાથે જોડાતી. અત્યારે તો દરેક કોમની અંદર શિક્ષિત યુવાનો છે, એટલે હવે કોમ આધારિત રાજકારણ ઓછું ચાલશે. અને એટલા માટે ભાજપનો વિકાસવાદનો મુદ્દો, ભલે વિકાસ થયો કે નથી થયો બે નંબરની વાત છે, પણ વિકાસ અને જાતિવાદથી છલાંગ મારીને લોકો વિકાસ તરફ દોસ્તી કરી રહ્યા છે. એટલે રાહુલ ગાંધી વાત જે કરી મારી દ્રષ્ટિએ અસરકારક નથી. જી જી, બિલકુલ. આભાર રાજેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે આ જે રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા છે કે આ બધા મુદ્દા કદાચ ન ચાલે, કારણ કે હવે એ જાતિવાદનો જે મુદ્દો છે લોકો ભૂલાવી ચૂક્યા છે. લોકો શિક્ષિત છે, લોકો ભલી ભાતે જાણે કે તેમનો ઉમેદવાર કયો છે, ન કે પછી તેની જાતિ કઈ છે. પરંતુ જિજ્ઞાસા આખા અધિવેશનમાં આખે જે આપણે વાત સામે આવી છે એ છે કેસી વેણુગોપાલે જાહેરાત એવી કરી છે કે રાહુલ ગાંધીનો વધુ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એ પણ ગુજરાતમાં જ છે. જી બિલકુલ. એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે એમને એવું લાગ્યું છે કે હવે દરેક રાજ્યોમાં મોટા નેતાઓનું આવવું અથવા એમનું ત્યાં જવું સ્થાનિક લેવલે કેટલું મહત્વનું હોય છે એ વસ્તુ હવે એમને કદાચ રહીને સમજમાં આવી છે. જ્યારે વિધાનસભા જેવી મોટી ચૂંટણી હતી ત્યારે પણ જો રાહુલ ગાંધી નહોતા આવ્યા અને માત્ર પ્રિયંકા ગાંધીની જે એક રેલી હતી, પરંતુ એવું સમજાઈ રહ્યું છે કે જ્યારે અલગ અલગ રાજ્યોમાં સ્થિતિ મજબૂત કરવી પડતી હોય ત્યારે મોટા નેતાઓ ત્યાં હાજર રહેવું કેટલું જરૂરી હોય છે. કેસી વેણુગોપાલે કહ્યું છે કે 15 એપ્રિલે ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત આવશે. આ પહેલા 1 મહિના પહેલા આવ્યા હતા, આ અધિવેશનમાં હાજરી આપી, 1 મહિના પછી પણ આવશે અને અલગ અલગ પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. એટલે સ્થાનિક લેવલે ક્યાંક કોંગ્રેસને મજબૂત કરવાની વાત હોય એ આ પરિસ્થિતિ ઉપરથી લાગી રહ્યું છે. શું કહ્યું છે એ સાંભળીએ. બિલકુલ. એટલે આ ખૂબ જ મોટો આ ફેરફાર થવા જઈ રહ્યો છે ગુજરાતના સંગઠનમાં, કોંગ્રેસના સંગઠનમાં. કેસી વેણુગોપાલે આખરે શું કહ્યું પહેલા તે સાંભળી લઈએ. Already Honorable Congress President and our leader of opposition Rahul ji mentioned about the organizational revamp, how to strengthen our district Congress committee, how to strengthen block Congress committee and village level and booth level committee. All India Congress Committee has given a clear guideline and action plan for revamping our DCC structure. There will be new powers for DCC and responsibility for DCC. Honorable Congress President and leader of opposition Rahul Gandhi ji would like to have a day-long workshop in each state of our country. They will come themselves to the each state. We are going to start from Gujarat this process. એટલે અત્યારે જિજ્ઞાસા હંમેશાથી એવું થતું આવ્યું છે કે જ્યારે પણ લોકસભાની ટિકિટ હોય અથવા તો વિધાનસભાની ટિકિટ હોય એ નક્કી કરવા માટે જે તે રાજ્યના એ પ્રમુખ હોય અથવા તો પછી જે વિરોધ પક્ષના નેતા હોય એમને જવાબદારી સોંપવામાં આવતી. એ લોકો નક્કી કરતા હતા કે આપણે ક્યાં કોને ટિકિટ આપવી. પરંતુ હવે મોટો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે જિલ્લા પ્રમુખોને પણ તેમાં સમાવશે. એટલે કે જ્યારે પણ ટિકિટોની વહેંચણી થતી હશે ત્યારે એ જે તે વિસ્તારની વાત આવશે એ વિસ્તારના પ્રમુખને પણ એ બેઠકમાં બોલાવવામાં આવશે અને પછી નક્કી કરાશે કે કોને ટિકિટ આપવી કે નહીં. એટલે કે આમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. પરંતુ વધુ એક આમાં ખતરા કોંગ્રેસમાં એટલા માટે થવાનો છે કારણ કે હવે શક્તિઓ આમની ઘટી જવાની છે.
કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હશે એમની શક્તિ એટલા માટે ઘટી જશે કારણ કે જિલ્લા પ્રમુખો પણ એ પેનલમાં આવી જશે, એ પણ પોતાના નામ આપશે અને એના પર વિચાર વિમર્શ મનોમંથન કરવામાં આવશે. રાહુલ ગાંધીનો આ નિર્ણય શું બેકફાયર થશે કે કેમ એ તો આપણને આવનારા સમયમાં જાણવા મળશે, પરંતુ મોટો નિર્ણય ચોક્કસથી કરવામાં આવ્યો છે કારણ કે કદાચ પહેલીવાર એવું બની રહ્યું છે કે જિલ્લા પ્રમુખોની જે વરણી થાય કોંગ્રેસના સંગઠનમાં એમાં પણ રાહુલ ગાંધી સીધી રીતે હવે ધ્યાન રાખવાના છે, સીધી રીતે તે તેના પર નજર રાખશે. પરંતુ સવાલ એ જ છે કે એ જિલ્લા પ્રમુખો પણ ભલે એની નિમણૂક કરવામાં આવે કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા એવા મોટા નેતાઓની નિમણૂક કોંગ્રેસ કરી ચૂક્યું છે, પરંતુ આજની તારીખમાં તે અત્યારે ભાજપમાં જતા રહ્યા છે. અર્જુન મોઢવાડિયા હોય, અમરીશ ડેર હોય, અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય, આ બધા મોટા, અલ્પેશ ઠાકોર તો રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા, એ હવે ભાજપના ધારાસભ્ય બની ચૂક્યા છે. તો શું એ પ્રમાણેના નેતાઓની નિયુક્તિ કોંગ્રેસ કરી શકશે ખરા? કોંગ્રેસનું પોતાનો જે સત્તાનો સંઘર્ષ છે એ પૂર્ણ થઈ શકશે ખરા? એક મોટો સવાલ છે કારણ કે સંગઠન નબળું છે, શીર્ષ નેતૃત્વ પર ખૂબ જ મોટા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે આજની તારીખમાં પણ જ્યારે અહીંયા એક બાદ એક નેતા નિવેદન આપતા હતા ત્યારે અહીંયા વિજયકુમાર છે કોંગ્રેસ નેતા, એમણે ચોંકાવનારું નિવેદન એ આપ્યું કે જે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે હતા તેમણે કહ્યું કે ભાજપ કે આરએસએસ આપણને હરાવી શકતી નથી, પરંતુ આપણી સિનિયર લીડરશિપ આપણને હરાવે છે. એટલે કે આ લીડરશિપમાં ક્યારે કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા. બીજા મહત્વના મુદ્દામાં પણ અધિવેશનને લઈને વાત કરવી છે કે કોંગ્રેસને કયા કટ્ટર પર આશાવાદ છે. એટલા માટે કારણ કે સ્પષ્ટપણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે અધિવેશનમાંથી તમામને ચેતવણી આપી દીધી છે કે નિષ્ક્રિય રીતે જો કામ કરવાના નથી કરતા અને તો પછી તમે પક્ષમાંથી નીકળી શકો છો, અને જો તમારી પ્રામાણિકતાથી કામ કરવું હોય, જવાબદારી લેવી હોય તો જ તમે પક્ષમાં રહો, જવાબદારી ન નિભાવી શકતા હોય તો પક્ષમાંથી નીકળી જાઓ. જે કામ લોકો કરી શકે છે એવા જ લોકોની અમારે જરૂર છે, કેમ કે સાથે મળીને જ તમે આગળ વધી શકશો. કોઈ એકલો માણસ પક્ષને ઉપર નહીં લાવી શકે. એટલે કે મલ્લિકાર્જુન ખડગે આ અધિવેશનમાં એક સ્પષ્ટ સંદેશ કહો કે ચેતવણી એ વાત એમણે કરી દીધી છે કે કામ કરવું હોય, પ્રામાણિકતાથી કરવું હોય, જવાબદારી લેવી હોય તો જ તમે પક્ષમાં રહો. શું કહ્યું છે એમને એ સાંભળીએ. जो लोग पार्टी में काम हाथ नहीं बटाते, मैं ये महत्व का मुद्दा रखूंगा. जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है. जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए. આ તરફ જિજ્ઞાસા, રાહુલ ગાંધી જ્યારે 9 માર્ચે અમદાવાદમાં આવ્યા હતા ત્યારે પણ તેમણે લગ્નના ઘોડા, રેસના ઘોડાની વાત કરી હતી, ભાજપની બી ટીમની વાત કરી હતી, અને આ જ વાતને આજે કોંગ્રેસના સાંસદ અને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોએ પણ દોહરાવી છે. તેમણે કહ્યું કે આવી બી ટીમ છે આપણી અંદર અને એમને શોધવાની જરૂર છે, અને તેમણે સાથે પણ કહ્યું કે કટ્ટર કોંગ્રેસીઓની જરૂર છે, એવા નેતાઓની જરૂર છે કે સીધી રીતે સમર્પિત થઈ જાય છે કોંગ્રેસને, એવા નેતાઓને શોધવાની જરૂર છે. એવા નેતાની આપણને જરૂર નથી જેમનો એક પગ કોંગ્રેસમાં છે, એક પગ અન્ય પક્ષમાં છે. એનો મતલબ કે આ બધા નેતાઓને પણ ખબર છે કે કયા એવા લોકો છે કે દૂધમાં પણ પગ રાખે છે, દહીંમાં પણ પગ રાખે છે, બી ટીમ તરીકે કામગીરી કરે છે. પરંતુ સવાલે નિશાન સૌથી મોટું એ છે કે રાહુલ ગાંધી વારંવાર એવું કહેતા આવે છે, 9 માર્ચે અમદાવાદમાં પણ કહ્યું હતું કે 40-50 નેતાઓને જો કાઢવાની જરૂરિયાત હોય તો કાઢી દઈશું, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તમને ખબર છે તો પછી નેતાને કાઢતા કેમ નથી? શું કોઈ તમારી મજબૂરી છે અથવા તો કોઈ નાક દબાવવામાં આવી રહ્યું છે? તમારી એવી મજબૂરી થઈ ગઈ છે કે તમે અધિવેશન પણ એમની સાથે યોજી નાખો છો. એ વાતને, રાહુલ ગાંધીની વાતને 1 મહિના કરતા વધારે સમય વીતી ગયો છે, છતાં પણ એક પણ નેતાને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. એની સામે આપણે ભાજપમાં જોયું છે કે જ્યારે પણ પક્ષ વિરોધી કામગીરી સામે આવે છે તુરંત જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, ભલે કોઈ પણ મોટા નેતા કેમ ન હોય. પરંતુ આ કેસમાં કોંગ્રેસમાં જોવા નથી મળતું. એના કારણે જ કોંગ્રેસ સતત મૃતપાય હાલતમાં જઈ રહી છે. આજે શું કહેવામાં આવ્યું રંજન ગોગોઈ તરફથી, ગૌરવ ગોગોઈ તરફથી, એ સાંભળીએ. वर्ष को संगठन का वर्ष का दर्जा दिया है और एक कार्यकर्ता होने के नाते आज इन्होंने संगठन को जो तवज्जो दी है, जो महत्व दिया है, मैं तहे दिल से मैं इन सभी नेताओं का शुक्रिया अदा करता हूं. हाल में ही दिल्ली में 4 दिन के कार्यकाल में पूरे भारत के विभिन्न प्रांतों से आए हुए सभी जिला अध्यक्षों को
आदरणीय खड़गे जी ने संबोधित किया, आदरणीय राहुल गांधी जी ने संबोधित किया, जो एक जिला अध्यक्ष को आज जो इन्होंने सम्मान दिया है, मैं जिला अध्यक्षों की तरफ से मैं राहुल गांधी जी, आदरणीय खड़गे जी और केसी वेणुगोपाल जी का तहे दिल से मैं धन्यवाद और शुक्रिया अदा करता हूं।